નમસ્કાર મિત્રો, હવે આપણે જાણી લઈશું કે પેન્શન અને પગારમાં વધારો 2026થી. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તેથી ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થઈ શકે છે. એટલે કે 8મું પગાર પંચ લાગુ, પેન્શન અને પગારમાં વધારો. તો મિત્રો, 8મું પગાર પંચ લાગુ સરકારનો સૌથી મોટો નિર્ણય. તેથી પેન્શનરો આનંદમાં આવી ગયા છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પગાર અને પેન્શનમાં વધારો જે પહેલાં હવે આ જાન્યુઆરી મહિનો 2026 ચાલુ છે તે પહેલાં ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો હતો અને હવે ત્યારબાદ જાન્યુઆરી 2026માં 2% મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની શક્યતા જણાઈ રહી છે. તો મિત્રો, પહેલાં જે 58% મોંઘવારી ભથ્થું હતું હવે તેમાં 2% વધારો થશે. એટલે કે જાન્યુઆરી 2026માં 2% વધારો થશે તો 60% મોંઘવારી ભથ્થુએ પહોંચી જશે મિત્રો. અને તે જાન્યુઆરીમાં નહીં આપવામાં આવે તો તેનો એરિયસ સહિત જ્યારે આપવામાં આવશે ત્યારે તેનો એરિયસ પણ આપવામાં આવશે મિત્રો. તો મિત્રો, શું છે 8મા પગાર પંચ વિશે તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છે. તો મિત્રો, તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ બેંકના કર્મચારીઓના પગાર સુધારાને મંજૂરી આપી દીધી છે. નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા 90,000 કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોટી ખુશખબરી છે. સરકારે આ કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર અને પેન્શનમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે આ સુધારા પર 8,000 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થશે. આ ફેરફારો ફાયદો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ, ગ્રામીણ બેંક અને આરબીઆઈમાં કર્મચારીઓ આરબીઆઈના કર્મચારીઓ તેમજ રિટાયર્ડ પેન્શનરોને મળશે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ બેંકના કર્મચારીઓના પગાર સુધારાને મંજૂરી આપી દીધી છે. સાથે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાબાર્ડના સેવાનિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારાને લઈ પણ સ્વીકૃતિ આપવામાં આવી છે. આ ફેરફાર 1 ઓગસ્ટ 2022થી લાગુ થઈ જશે અને સૌથી વધારે ખર્ચ પગાર સુધારણા શીર્ષક હેઠળ આવશે મિત્રો. ત્યારબાદ કેટલા લોકોને થશે ફાયદો તેની પણ વાત કરી લઈએ તો નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આ પગાર સુધારાથી કુલ 46,322 કર્મચારીઓ, 23,570 પેન્શન ધારકો અને 23,260 પારિવારિક પેન્શન ધારકોને ફાયદો થશે. તેનો અર્થ એ છે કે કુલ લગભગ 93,000 લોકોને આ ફેરફારનો સીધી રીતે ફાયદો થશે. પીએસયુ સામાન્ય વીમા કંપનીને પણ પગાર સુધારાના સંબંધના મંત્રાલયે કહ્યું છે કે આ 1 ઓગસ્ટ 2022થી પ્રભાવિત થશે. તેના પર કુલ 8,170.30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાં પગાર સુધારણા હેઠળ બાકીમાં 5,822.68 કરોડ રૂપિયા, એનપીએસ માટે 250.15 કરોડ રૂપિયા અને પારિવારિક પેન્શનરો માટે 2,097.47 કરોડ રૂપિયા સામેલ
થશે। નાબાર્ડમાં પણ 3 વર્ષ પહેલાંથી થશે લાગુ। નાબાર્ડ માટે પગાર સુધારણા 1 નવેમ્બર 2022થી પ્રભાવિત થશે, જેનાથી વાર્ષિક પગારમાં લગભગ 170 કરોડ રૂપિયાની વધારાની વૃદ્ધિ થશે અને બાકી ચૂકવણીની કુલ રકમ લગભગ 510 કરોડ રૂપિયા થશે। તેનો અર્થ છે કે બાકી પૈસા એરિયસના રૂપમાં આપવામાં આવશે। પેન્શન સુધારણા પરિણામ સ્વરૂપે નાબાર્ડના 260 પેન્શનધારકો અને 457 પારિવારિક પેન્શનધારકોને એકસાથે 50.82 કરોડ રૂપિયાની બાકી ચૂકવણી કરવામાં આવશે, જ્યારે પેન્શન ચૂકવણી પર માસિક વધારો ખર્ચ 3.55 કરોડ રૂપિયા થશે। અને મિત્રો આરબીઆઈમાં ક્યારથી લાગુ થશે તેની પણ વાત કરીએ તો સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારાને પણ મંજૂરી આપી છે। મંજૂર થઈ ગયેલા સુધારણા 1 નવેમ્બર 2022થી અમલમાં આવતા મૂળભૂત પેન્શન અને મોંઘવારી ભથ્થામાં 10% વધારો કરશે। કુલ નાણાકીય બોજ રૂપિયા 2696.82 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં 2485.02 કરોડ રૂપિયાની બાકી રકમ અને રૂપિયા 211.80 કરોડનો વાર્ષિક વધારાનો ખર્ચ સામેલ થશે। તો મિત્રો આ હતી તમામ પેન્શન ધારકો અને કર્મચારીઓના પગાર વધારા અંગેની માહિતી। તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો।